નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 7 બી અ ચેમ્પિયન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 7માં સૌથી પહેલા છે એક્ટિવિટી નંબર 1, જેની સૂચના છે રીડ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે તેને આપણે વાંચવાના છે અને આ શબ્દો ઉપરથી એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. પહેલો શબ્દ છે ટીમ વર્ક. તો ટીમ વર્ક શબ્દ ઉપરથી વાક્ય આપણે કંઈક આ મુજબ બનાવી શકીએ કે ટીમ વર્ક હેલ્પ્સ અસ ડુ વર્ક બેટર. વિદ્યાર્થી મિત્રો, અહીં વાક્ય તમે જાતે બનાવીને પણ લખી શકો છો. ત્યાર પછી બીજો શબ્દ છે હૂપ. ધ બોય જમ્પ્ડ થ્રુ ધ હૂપ. ત્રીજો શબ્દ છે રેસ. તો વાક્ય છે આઈ વન ધ સ્કૂલ રેસ. ત્યાર પછી આગળ ચોથો શબ્દ છે ગોલ. માય ગોલ ઇઝ ટુ સ્ટડી વેલ. ત્યાર પછી પાંચમો શબ્દ છે બીકમ. વાક્ય છે આઈ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર. આગળ છે ત્યાર પછી એક્ટિવિટી નંબર 2, જેની સૂચના છે ફાઇન્ડ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ ટીમ વર્ક. એટલે કે ટીમ વર્ક નામની જે પોએમ છે, કવિતા છે, તેમાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ શોધીને લખવાના છે. પહેલું છે ટીમ વર્ક, તો ડ્રીમ વર્ક. ગો તો ટુ. વોલ તો ગોલ. પ્લસ તો અસ. આગળ છે હવે ત્યાર પછી એક્ટિવિટી નંબર 3, જેની સૂચના છે અનસ્ક્રેમ્બલ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા જે વાક્યોના જે શબ્દો છે તે આડાવળા છે, તેને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી અને એક વાક્ય બનાવવાનું છે. અર્થપૂર્ણ વાક્ય જે છે તે બનાવવાનું છે. તો વાક્યને આપણે વ્યવસ્થિત રીતે શબ્દોને ગોઠવીએ, વાક્યના શબ્દોને, તો વાક્ય કંઈક આ મુજબ બનશે કે ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ ઓફ ઇન્ડિયા. ત્યાર પછી બીજું વાક્ય આવશે એડોલ્ફ હિટલર વોઝ ધ ડિક્ટેટર ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 ઓલિમ્પિક્સ. ત્યાર પછી આગળ ત્રીજું ધ હોકી ફાઇનલ વોઝ પ્લેડ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની. ચોથું ધ ફાઇનલ સ્કોર વોઝ ઇન્ડિયા 8 જર્મની 1. ત્યાર પછી પાંચમું વિધાન આઈ એમ એન ઇન્ડિયન એન્ડ ઇન્ડિયા ઇઝ માય હોમ. ત્યાર પછી છઠ્ઠું વિધાન આઈ એમ હેપી એઝ અ સિમ્પલ સોલ્જર અમંગ માય ઓન પીપલ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 4, જેની સૂચના છે લિસ્ટ ઓફ હોકી વર્લ્ડ કપ વિનર્સ 2006 to 2023. એટલે કે 2006 થી 2023 દરમિયાન જે હોકી વર્લ્ડ કપ વિનર છે તેની અહીં લિસ્ટ આપેલી છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન રીડિંગ ધ અબવ ડિટેલ્સ. એટલે કે અગાઉ જે માહિતી છે તે વાંચી અને હવે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ હોસ્ટ કન્ટ્રી ફોર ધ 2014 એડિશન. તો એનો આન્સર છે ધ હોસ્ટ કન્ટ્રી ફોર ધ 2014 એડિશન વોઝ ધ નેધરલેન્ડ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે હુ વોન ધ 2006 હોકી વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ કપ. તો એનો આન્સર છે Germany won the 2006 Hockey World Championship Cup. Question number 3. Which country lost in the final match in 2010? Then answer છે Germany lost in the final match in 2010. Fourth, in the 2023 edition, ત્યાર પછી ખાલી જગ્યા won and ખાલી જગ્યા lost the final match. તો અહીં બે ખાલી જગ્યા છે, જેમાંથી પહેલી ખાલી જગ્યામાં જર્મની આવશે અને બીજી ખાલી જગ્યામાં બેલ્જિયમ આવશે. આગળ છે ત્યાર પછી પાંચમું ગીવ ધ અપોઝિટ મિનિંગ ઓફ વિનર. તો વિનર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે લૂઝર. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 5, જેની સૂચના છે રીડ ધ સ્ટોરી ચેન્જ ઓફ હાર્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે જે ચેન્જ ઓફ હાર્ટ નામની સ્ટોરી વાર્તા આપેલી છે તે વાંચવાની છે અને ત્યાર પછી અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. ક્વેશ્ચન નંબર 1, હાઉ ઓલ્ડ વોઝ પ્રભાત. તો એનો આન્સર છે પ્રભાત વોઝ 12 years old. ક્વેશ્ચન નંબર 2, વોટ વોઝ પ્રભાત ગુડ એટ. તો એનો આન્સર છે
Prabhat was good at badminton. Question number 3. Was Surya an excellent badminton player? તો એનો આન્સર છે yes. Surya was an excellent badminton player. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4. Prabhat could accept the defeat. True or false? તો એનો આન્સર છે false. ત્યાર પછી પાંચમું, Prabhat was suspended from badminton for, ત્યાર પછી ખાલી જગ્યા months, ખાલી જગ્યાની અંદર આવશે 6. છઠ્ઠું, give the opposite meaning of honest. તો honest શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે dishonest. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 6 જેની સૂચના છે રાઇટ 5 to 7 sentences about ધ્યાનચંદ. એટલે કે ધ્યાનચંદ વિશે 5 થી 7 વાક્યો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી મુજબ પણ લખી શકો છો. અહીં સમજ માટે આપેલું છે, ધ્યાનચંદ વોઝ અ ફેમસ ઇન્ડિયન હોકી પ્લેયર. He was born on 29 August 1905 in Allahabad. He was known as the Wizard of Hockey because of his excellent skills. He helped India win 3 Olympic gold medals in hockey. He loved his country and made India proud. His birthday is celebrated as National Sports Day in India. ત્યાર પછી આગળ છે હવે એક્ટિવિટી નંબર 7 જેની સૂચના છે The Determined Ant and the Mountain of Sugar. તો અહીં જે સ્ટોરી આપેલી છે તે આપણે વાંચવાની છે. Once in a vibrant green meadow there was a little ant named Keya. She was small but she had a big dream to gather enough sugar to make her anthill the sweetest in the whole meadow. One sunny morning, Keya spotted a mountain of sugar across a rocky path. Her eyes sparkled with determination and she set off on her journey. ત્યાર પછી આગળ છે The path wasn't easy. Sharp stones poked her tiny feet and a strong wind tried to push her back. Other ants laughed and said, "Why are you trying so hard, Keya? You'll never move that much sugar." But Keya didn't stop. She told herself, one step at a time, one grain at a time. She reached the sugar mountain and began carrying one tiny grain back home. Each trip was exhausting, but she kept going day after day, never losing hope. Weeks passed and the other ants noticed something amazing. Keya's home was now surrounded by a sparkling pile of sugar, more than anyone had ever seen. Her hard work and perseverance had paid off. The once doubtful ants were inspired by her efforts. Keya, you have shown us that nothing is impossible if we work hard and stay determined, they said. From that day on, Keya became a hero, and her story was told to every young ant in the meadow. ત્યાર પછી હવે આગળ સૂચના છે રીડ ધ સ્ટોરી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે અહીં ખાલી જગ્યા પૂરવાની છે તે સ્ટોરીમાંથી. પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા વોઝ ધ નેમ ઓફ ધ આંટ. તો એનો આન્સર છે કેયા. ત્યાર પછી બીજી ખાલી જગ્યા ધ આંટ વોઝ સ્મોલ બટ હર ડ્રીમ્સ વેર બિગ. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા ધ શાર્પ સ્ટોન્સ પોક્ડ હર ખાલી જગ્યા ફીટ, એમાં આવશે ટાઇની. ચોથી ખાલી જગ્યા शी रीच्ड द खाली जग्या एंड बिगन केरिंग वन खाली जग्या बेक होम. બે ખાલી જગ્યા છે એમાંથી પહેલી ખાલી જગ્યાની અંદર આવશે શુગર અને બીજી ખાલી જગ્યાની અંદર આવશે ટાઇની ગ્રેઇન. પાંચમી ખાલી જગ્યા છે કેયા became a hero and her story was told to every young ant in the meadow. આગળ છે ત્યાર પછી એક્ટિવિટી નંબર 8 જેની સૂચના છે મેચ A with B. એટલે કે આપણે અહીં જોડકા જોડવાના છે. આન્સર છે એમાં પહેલું છે એ માંથી કોલ, એની સામું આવશે ઈ કોલ્ડ. ત્યાર પછી બીજું છે બીકમ, એની સામું આવશે જી બીકેમ. ત્રીજું છે વિન, એની સામું આવશે બી વોન. ચોથું છે પ્લે, તો એની સામું આવશે એ પ્લેડ. પાંચમું છે કીપ, તો એની સામું આવશે એચ કેપ્ટ. ત્યાર પછી છઠ્ઠું છે અવોર્ડ, તો એની સામું આવશે આઈ અવોર્ડેડ. સાતમું છે રિસીવ્ડ, તો
તો એની સામું આવશે જે. રિસીવ્ડ. 8મું છે ફીલ, તો એની સામું આવશે સી. ફીલ્ડ. 9મું છે શો, તો એની સામું આવશે એફ. શોડ. 10મું છે લીવ, તો એની સામું આવશે ડી. લીવડ. તો આ મુજબ આપણે અહીં જોડકા જોડવાના છે. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 9, જેની સૂચના છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. એટલે કે કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીં સંવાદ પૂર્ણ કરવાના છે. એટલે કે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. સંવાદમાં જે ખાલી જગ્યા હોય તે પૂર્ણ કરવાની છે. શ્વેતા સેઝ, હાય જ્યોતિકા, વેર વેર યુ યસ્ટરડે? જ્યોતિકા સેઝ, I was at garden in sector 28 ગાંધીનગર. એટલે પહેલી ખાલી જગ્યામાં એટ ગાર્ડન અને બીજી ખાલી જગ્યામાં સેક્ટર 28 આવશે. ત્યાર પછી આગળ છે શ્વેતા સેઝ, ડીડ યુ એન્જોય ધેર? જ્યોતિકા સેઝ, યસ વી ડીડ. વી ઓલ્સો એટ પાણીપુરી એટ પંચદેવ ટેમ્પલ. શ્વેતા સેઝ, વાવ ધેટ્સ ગુડ. ડીડ યુ વોચ અ મૂવી એટ ધ થિયેટર? જ્યોતિકા સેઝ, યસ વી ડીડ. વી ઓલ્સો વિઝિટેડ મહાત્મા મંદિર. શ્વેતા સેઝ, ગ્રેટ. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 10, જેની સૂચના છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ વોટ આદ્ય ડીડ યસ્ટરડે. આદ્યાઝ યસ્ટરડે. એક્ઝામ્પલ, આદ્ય વેન્ટ ટુ ગાંધીનગર યસ્ટરડે. ગો અને વેન્ટ આ બે કાઉન્સમાં શબ્દ આપેલા છે. પહેલું છે શી, ત્યાર પછી ખાલી જગ્યા મૂવી લાસ્ટ વીક. કાઉન્સમાં બે શબ્દ છે વોચ અને વોચડ, તો એમાંથી આવશે અહીં વોચડ. તો આ મુજબ દરેક ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. બીજું એની અંદર આવશે પરચેઝડ, એટલે આખું વિધાન બને શી પરચેઝડ ન્યૂ પર્સ યસ્ટરડે. ત્રીજું શી એટ પિઝા લાસ્ટ મોર્નિંગ. ત્યાર પછી ચોથામાં આવશે શી મેડ ન્યૂ પેપર બોટ લાસ્ટ નાઇટ. પાંચમું આવશે શી પ્લેડ ચેસ વિથ હર ફ્રેન્ડ લાસ્ટ મંથ. આગળ છે ત્યાર પછી એક્ટિવિટી નંબર 11, જેની સૂચના છે રીડ ધ પેસેજ, ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે આપણે વાંચવાનો છે અને ત્યાર પછી અહીં શબ્દો લખવાના છે. બિફોર, તો એમાં આવશે લાસ્ટ ટાઈમ શી ફરગેટ સમ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ એટ હોમ. ત્યાર પછી નાવની અંદર આવશે શી ઇઝ મેકિંગ અ લિસ્ટ ઓફ પ્લેસીસ. બિફોરની અંદર આવશે શી કોલ્ડ હર ફ્રેન્ડ શ્વેતા ફોર હેલ્પ. નાવની અંદર આવશે શી ઇઝ ટેકિંગ એક્સ્ટ્રા લગેજ વિથ હર ધીસ ટાઈમ. ત્યાર પછી બિફોરમાં આવશે શ્વેતા હેલ્પડ હર ઇન હર પેકિંગ. નાવની અંદર આવશે શી ઇઝ ગોઈંગ વિથ હર ફેમિલી. બિફોરની અંદર શી બુકડ અ હોટેલ રૂમ ફોર હર ફ્રેન્ડ ટુ. નાવની અંદર આવશે આયુષી ઇઝ પુટિંગ હર ક્લોથ્સ ઇન ધ બેગ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 12, જેની સૂચના છે રીડ ધ પેસેજ એન્ડ રીરાઇટ ઇટ એઝ ડાયરેક્ટેડ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે આપણે વાંચવાનો છે અને ત્યાર પછી સૂચના મુજબ તે ફકરાને ફરીથી લખવાનો છે. તો અહીં ફકરો લખેલો છે ઝેહાન એન્જોયઝ હિઝ વેકેશન. હી વિઝિટ્સ સોમનાથ ટેમ્પલ ડ્યુરિંગ વેકેશન્સ. હી પ્રેઝ ટુ ગોડ. હી સ્ટેઝ એટ ધર્મશાલા. He watches a leisure show in the evening. He plays in the sand at a beach. He calls some children to play with him. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 13, જેની સૂચના છે રાઇટ ધ મિસિંગ લેટર્સ. એટલે કે અહીં જે આલ્ફાબેટ ખૂટે છે, જે લેટર ખૂટે છે તે આપણે અહીં લખવાનો છે. તો ડિક્ટેટરની અંદર આઈ, એ અને ઓ આટલું ઘટે છે એટલે આખો શબ્દ બને ડિક્ટેટર. ત્યાર પછી આવશે બીજું હોકી. ત્રીજું છે ક્વિક. ચોથું છે પેટ્રિયટ. પાંચમું છે કમ્પાઉન્ડ. છઠ્ઠું અવોર્ડ. સાતમો શબ્દ બેડમિન્ટન. આઠમો સ્કોર. નવમો શબ્દ છે ક્યુનિંગ. 10મું છે કેરેમન. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 14, જેની સૂચના છે ક્લાસિફાય ધ વર્ડ્સ અકોર્ડિંગ ટુ ધ મેન્શન સ્પોર્ટ્સ. અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે ક્રિકેટ અને ચેસ બેમાં વર્ગીકરણ કરવાનું છે. ક્રિકેટની અંદર આવશે બોલર, બેટ્સમેન, અમ્પાયર,
બેટ, વાઇડ, વિકેટ કીપર. ત્યાર પછી ચેસની અંદર આવશે ગ્રાન્ડ માસ્ટર, પોન્સ, કિંગ, ક્વીન, ચેકમેટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 7 બી અ ચેમ્પિયન તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.